એક્ટિવિટી 4 નંબર. આ યુનિટની સૌથી હાર્ડમાં હાર્ડ એક્ટિવિટીઓ કઈ છે બાળકો? એક્ટિવિટી નંબર 3. ખબર પડી ગઈ? એક્ટિવિટી નંબર 3 માં જો તમે મારી લખાવેલી વાક્ય રચનાઓ બધી મોઢે કરશો તો તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ખબર પડી ગઈ બાળકો? તો તમારે બધી વાક્ય રચનાઓ મોઢે કરવાની અને પછી એક્ટિવિટી 3 ની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની. હવે એક્ટિવિટી 4 માં બાળકો આપણે ભણવાનું છે કે શું કહે છે? યુઝ નેક્સ્ટ વીક ઇન પ્લેસ ઓફ લાસ્ટ વીક. લાસ્ટ મેં તમને કહેલું બાળકો કે લાસ્ટ શબ્દ ક્યાં વપરાય? હંમેશા ભૂતકાળમાં વપરાય. અને નેક્સ્ટ શબ્દ ક્યાં વપરાય છે બાળકો? ભવિષ્યકાળમાં. એટલે મતલબ કે સવાલ તમને ભૂતકાળમાં આપેલો છે અને ભૂતકાળમાં રહેલા ફકરાનું આપણે નેક્સ્ટ એટલે કે ભવિષ્યકાળમાં કહેવાનું છે. તો તમે ભૂલ શું કરો બાળકો કે તમે જ્યાં જ્યાં લાસ્ટ વીક આવ્યા ત્યાં ફક્ત તમે નેક્સ્ટ વીક કરો. આપણે ખાલી એટલું જ નથી કરવાનું પણ એના સિવાય જે બીજા બધા ફેરફાર થતા હોય એ ફેરફાર પણ આપણે કરવાના છીએ બાળકો. તો ચલો બાળકો બે ફકરા આપ્યા છે. હું સવાલ લખતો જાઉં છું તો મારા સવાલની પહેલા તમારે કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાના છે એ પેન્સિલ અને બુકમાં ટિક માર્ક કરતા જાઓ જેથી આપણને તમને વધારે ખ્યાલ આવે. લાસ્ટ વીક there was a magic show in my school. A magician came to my school in the afternoon. He showed us many tricks. We had a lot of fun. ચલો હવે જો બાળકો પેરેગ્રાફ લખાઈ ગઈ છે આપણો સુંદર મજાનો. હવે લાસ્ટ વીકની જગ્યાએ આપણે શું મૂકવાનું છે બાળકો? નેક્સ્ટ વીક. તો પહેલું બાળકો તમને આપ્યું છે લાસ્ટ વીક જ્યાં જ્યાં ફેરફાર આવે આપણે કરવાના. હું અંડરલાઈન કરીશ, તમારે ધ્યાન રાખવાનું. તો લાસ્ટની જગ્યાએ શું મૂકીએ બાળકો? આપણે નેક્સ્ટ વીક. વાક્યની શરૂઆત કરો એટલે પહેલો અક્ષર તમારો કેપિટલ. લાસ્ટ વીક there was a magic show in my school. ગયા અઠવાડિયે મારી શાળામાં મેજિક શો એટલે કે જાદુનો શો હતો. હવે આપણે ભવિષ્યકાળ કરવાનું છે બાળકો. તો શું આવશે? આવતા અઠવાડિયે અમારી શાળામાં જાદુનો શો હશે. તો નેક્સ્ટ વીક there એમને એમ આવશે બાળકો. there સાથે શું આવશે? will અને પછી મૂકવા be. નેક્સ્ટ વીક there will be a magic show in my school. ઓકે બાળકો, બે ફેરફાર થયા. આવતા અઠવાડિયે અમારી શાળામાં જાદુનો ખેલ હશે. હવે શું કહે છે બાળકો? અ મેજિશિયન કેમ શું છે બાળકો? એક કમનું ભૂતકાળ છે. એટલે આપણે શું કરીશું? અ મેજિશિયન ભવિષ્યકાળ કરવાનું છે. એટલે વીલ કે શેર મૂકો. મોટામાં ખબર ના પડે તો બધામાં વીલ મૂકી દેવાનું. તો અ મેજિશિયન વીલ ક્રિયાપદનું મૂળ રૂપ come to my school in the ક્યારે આપણે બાળકો? afternoon. બીજા કોઈ ફેરફાર આપણે કરવાના નથી બાળકો. ત્રીજું વાક્ય બાળકો he showed us many tricks. તેણે અમને ઘણી બધી ટ્રિક્સ બતાવી. તો શું આવશે બાળકો? he will hostel જે બી લખવું હોય showed નું મૂળ રૂપ થાય બાળકો show. he will show us many શું આવશે બાળકો? tricks. તેણે અમને ઘણી બધી ટ્રિક્સ એટલે યુક્તિઓ બતાવી. સારી યુક્તિઓ બતાવી? જાદુના ખેલની. લાસ્ટ વાક્ય બાળકો we had. તો we સાથે શું આવશે બાળકો? we will. had નું થાય મૂળ રૂપ have.
કેમ કે અહીંયા વી છે, જો ત્રીજો પુરુષ એકવચન એટલે કે he she it was તો આપણે શું મૂકવું બાળકો? had મૂકવું. તો we will have lot of fun. ચલો અમે શું કરીશું? ત્યાં ઘણી બધી મજા કરીશું. તો અહીંયા ખ્યાલ આવી ગયો બાળકો? પહેલો પેરેગ્રાફ અહીંયા આપણો ફર્સ્ટ પેરેગ્રાફ પૂરો થાય છે. હવે જે છે બાળકો સેકન્ડ પેરેગ્રાફ, એમાં પણ આ ક્વેશ્ચન એ પહેલા તમારે આન્સર સોલ્વ કરવાનો છે. It was the summer vacation in the school. શાળામાં શું હતું બાળકો? ઉનાળાનું વેકેશન હતું. Govind uncle's house last week. He visited many places in Ahmedabad. Okay, he had a nice time there. ચલો અહીંયા આપણો બકલો થઈ ગયો બાળકો. હવે શું લખીશું બાળકો? આપણે આન્સરમાં ધ્યાન રાખજો બાળકો. ચલો ઓકે, અહીંયા આન્સર લખીએ છીએ એનો. જો બાળકો નિયમ શું છે આપણો? નેક્સ્ટ વીક કરવાનું છે, લાસ્ટ વીક ની જગ્યાએ. મતલબ કે આપણે સાદા ભૂતકાળમાં શું કરવાનું છે? સાદો ભવિષ્ય. તો પહેલું પણ થઈ ગયું બાળકો ઈટ વોઝ. હવે વોઝ આપી છે તો વોઝ ની જગ્યાએ શું આવશે બાળકો? વિલ. It was the summer vacation in the school. બરાબર? શાળામાં શું હતું? ઉનાળાનું વેકેશન હતું. તો શું આવશે? It will be summer vacation. It will be summer vacation in the school. ઉનાળાનું વેકેશન હતું એનો જવાબ થઈ ગયો શાળામાં ઉનાળાનું વેકેશન આવશે. અહીંયા જો બાળકો સેકન્ડ છે ગોવિંદ, GOVIND આવે. મારા અહીંયા જી લખાઈ ગયું છે બાળકો. ચલો અહીંયા વેન છે, એ વેન છે કોનું ભૂતકાળ છે બાળકો? ગોનું. કેમ કે આ ભૂતકાળમાં હવે ભવિષ્યકાળ કરો ત્યારે ક્રિયાપદ શું આવે? મૂળ રૂપ. તો ગોવિંદ will go. when નું મૂળ રૂપ go. કરતા સેલ કે વિથ ક્રિયાપદનું મૂળ રૂપ go to his કે આપણે બાળકો uncle's house. Govind will go to his uncle's house. Govind તેના કાકાના ઘરે જશે બાળકો. હવે ક્યારે છે? house last week. last week ની જગ્યાએ શું આવશે બાળકો? next week. ચલો સેકન્ડ પેપર કરો બાળકો. when નીકળી ગયું, બાકી બધું જ એમને એમ આવ્યું અને last week ની જગ્યાએ શું આવી ગયું? next week. પાછું he આવ્યું અને ક્રિયાપદ ભૂતકાળ છે તો he સાથે shall મૂકો, will મૂકો, જે બી તમને અનુકૂળ આવે. he will શું આવશે બાળકો? visit. ક્રિયાપદનું મૂળ રૂપ. he will visit. કોની મુલાકાત લેશે બાળકો? he will visit many places in Ahmedabad. બરાબર? અહીંયા પૂછાય થાય છે બાળકો he visited many places in Ahmedabad. તેને અમદાવાદમાં ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી. એની જગ્યાએ બાળકો અહીંયા આવશે કે તે અમદાવાદમાં ઘણા બધા સ્થળોની મુલાકાત લેશે ભવિષ્યકાળ. હવે બાળકો લાસ્ટ વાક્ય તરફ he had આગળ ભાગના પ્રકરણ જેમ
he had a nice time there. તેને સારો એવો સમય પસાર કર્યો. તો ત્યાં શું આવશે? he will, અહીંયા શું આવશે બાળકો? he સાથે have, he will have a nice time there. ઓકે, ત્યાં તે સારો સમય પસાર કરશે. ઓકે બાળકો, ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે એક્ટિવિટી નંબર કઈ પૂછ્યા છે બાળકો? 4. હવે ભણીશું બાળકો આપણે એક્ટિવિટી નંબર 5. બરાબર? એક્ટિવિટી નંબર ભણવાની છે બાળકો આપણે 5 નંબરની એક્ટિવિટી ભણવાની છે. 5 નંબરની એક્ટિવિટી શું કહે છે જો બાળકો? કે તમારે yesterday tomorrow in place of yesterday. ચલો, yesterday ની જગ્યાએ તમારે શું આપવાનું છે બાળકો? tomorrow. શું આપવાનું છે બાળકો? tomorrow. હવે જો બાળકો, અહીંયા આપણો સમય નંબર રહે એટલા માટે આખું ફકરો છે ને આપણે એ વાક્ય સ્વરૂપે લઈ લઈએ. તમારે ઘરે આખા ફકરા સ્વરૂપે લખવાનું. શું લખવાનું? ફકરા સ્વરૂપે. બરાબર? ચલો બાળકો, તેમાં પહેલું વાક્ય લખવું. yesterday was my birthday. yesterday was my birthday. ગઈકાલે મારો જન્મદિવસ હતો. એકવાર ફરીથી રિપીટ કરું છું બાળકો. હું અહીંયા ફકરો જગ્યાનો અભાવ છે અહીંયા આવી જાય એટલે વાક્ય સ્વરૂપે લખું છું. પૂર્ણ વિરામ આવે ત્યાંથી વાક્ય હું કટ કરીશ. તમારે જવાબ લખો ત્યારે સ્ક્રીનશોટ પાડ્યા પછી આખા ફકરા સ્વરૂપે લખવાનું છે. ફકરામાં કરવાનું શું છે બાળકો? કે ટુમોરો મૂકવાનું છે yesterday ની જગ્યાએ. કે yesterday એટલે ગઈકાલ એટલે કે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. જ્યારે ટુમોરો એટલે આવતીકાલ જે તમારી ભવિષ્યકાળની ક્રિયા દર્શાવે છે. તો પહેલો સવાલ કહે છે yesterday was my birthday. તેનો આન્સર શું આવશે? tomorrow will be my birthday. ગઈકાલે મારો જન્મદિવસ હતો. તે જગ્યાએ tomorrow will be my birthday. આવતીકાલે મારો જન્મદિવસ આવશે. સેકન્ડ વાક્ય બાળકો, I arranged a party. I arranged a party. ઓકે, તો I કરતા પછી શેલ કે વિલ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે arrange. I will arrange a party. I arranged a party. મેં પાર્ટીની ગોઠવણી કરી હતી. આ તમારું શું દર્શાવે છે બાળકો? ભૂતકાળ. તો I will arrange a party. હું પાર્ટીની ગોઠવણી કરી. કરતા શેલ કે વિલ મૂકવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ, કોઈ પણ ભૂતકાળનું રૂપ આવવું જોઈએ નહીં. ત્રીજું વાક્ય બાળકો, my friends came to my house. મારા મિત્રો મારા ઘરે આવશે બાળકો. ઓકે, ચલો એનો આન્સર લખીએ બાળકો. શું આવશે? my friends will કરતા શેલ કે વિલ ક્રિયાપદનું મૂળ રૂપ, કેમનું મૂળ રૂપ? come to my house. મારા મિત્રો મારા ઘરે આવશે. અને અહીંયા મારા મિત્રો મારા ઘરે આવ્યા હતા. હતા એટલે ભૂતકાળ. નેક્સ્ટ વાક્ય બાળકો શું કહે છે? we decorated. we શું આવશે બાળકો? decorated. we decorated the drawing room with ribbon, ribbons, ribbon and balloons, BALLOONS. જો we decorated, decorated બાળકો એટલે કે શણગાર. કોને બાળકો? ડ્રોઈંગ રૂમ એટલે કે બેઠક ખંડને. ડ્રોઈંગ રૂમ એટલે બાળકો એવું નહીં સમજતા કે ચિત્ર કાઢો.
અમે ડ્રોઈંગ રૂમ એટલે અહીંયા બેઠક અને રીડિંગ એટલે કે પટ્ટીઓથી અને બલૂન્સથી અમે શણગારીએ. તો પહેલા શું આવે બાળકો? કર્તા will. will પછી shall કે will. we will ક્રિયાપદનું મૂળ ડેકોરેટ. ડેકોરેટ એટલે ડેકોરેટ થઈ ગયું. we will decorate the drawing room with ribbon and balloons. ઓકે, અમે ડ્રોઈંગ રૂમને રિબન અને બલૂન થી શણગારી હતી. પાંચમું વાક્ય બાળકો, I cut the cake. I cut the cake. જો બાળકો અહીંયા કટ નું ભૂતકાળની કટ માં એનું મૂળ રૂપી કટ આવે. તો કરતા I, shall કે will. I will cut the cake. અમે કેક કાપીશું બાળકો. બરાબર, અહીંયા હજી ફકરો આપણો અધૂરો છે. જોયું બાળકો, કેમ કે મને ખ્યાલ આવી ગયો તો કે ફકરો અધૂરો રહેશે એટલે મેં એને વાક્ય સ્વરૂપે લઈ લીધું. બરાબર, કે જેથી આપણો સમય કેવો બગડે? ઓછો બગડે બાળકો. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. લેવાઈ ગયો બાળકો સ્ક્રીનશોટ? વેરી ગુડ. હવે ચલો બાળકો આપણે આગળ જઈએ. બરાબર, ત્યાં સુધી તમે આગળનો જવાબ વિચારો શું આવશે? મારા પહેલા તમારે પાઠનો જવાબ વિચારી લેવાનો છે બાળકો. થઈ ગયું બાળકો? ચલો બાળકો આપણે જે આગળનું વાક્ય છે તે એના તરફ. ચલો બાળકો, કેપ્ચર શું છે બાળકો આપણું? 1 2 3 4 અને 5, 6 નંબરનું વાક્ય. એક્ટિવિટી 5 ક્યાં નંબરનું વાક્ય છે બાળકો? 6 નંબરનું વાક્ય. My friend sang My friend sang happy birthday. Happy birthday to you. જો અહીંયા આપણું વાક્ય પૂરું થાય છે. બરાબર, તો અહીંયા આપણે એનો આન્સર લખીએ. શું આન્સર આવશે બાળકો? કરતા એમને my friend. જુઓ શું આવશે? કરતા પછી shall કે will, ક્રિયાપદનું મૂળ, સેંગનું મૂળ થાય બાળકો sing, happy birthday to you. ઓકે બાળકો, જો બંનેનું ગુજરાતી સમજો. મારા મિત્રોએ હેપી બર્થડે ટુ યુ ગાયું અને એનો જવાબ થાય છે કે મારા મિત્રો હેપી બર્થડે ટુ યુ ગાશે. કેમ કે ભવિષ્યકાળ બનાવવાનું છે બાળકો. નેક્સ્ટ વાક્ય જે આપણે 7 નંબરનું બાળકો, એમાં શું કહે છે? we add the cake. we add the cake. તો આન્સર બનશે બાળકો પહેલા કરતા shall કે will, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું આવે? eat. we will eat the cake. અમે કેક ખાધી. સોરી બાળકો, we had the cake. અમે કેક ખાધી. આ તમારો હતો અને હવે એનું આન્સર બનશે અમે કેક ખાઈશું. My friend gave me present. My friend gave me present. ચલો તો આન્સર શું આવશે? મારા મિત્રો. સવાલ છે બાળકો, my friend gave me present. મારા મિત્રોએ મને ગિફ્ટ આપી હતી. બરાબર, તો my friend shall કે will, ક્રિયાપદનું મૂળ રૂપ, ગેવનું મૂળ રૂપ થાય give. My friend will give
ઓકે બાળકો, મારા મિત્રો મને ભેટ આપશે. હવે જે બાળકો 9 નંબરના સવાલ પર છેલ્લો, we played games and had a lot of fun. અમે શું રમ્યા બાળકો? We played games. અમે રમતો રમ્યા and had a lot of fun. ઘણો બધી શું કરી? મજા કરી. તો પહેલા શું આવશે? We સેન્કેરી ક્રિયાપદનું મૂળું. We will play games. અમે રમતો રમ્યા and we have a lot of fun. રીમર ત્યાં અહીંયા જો આ વાક્ય બધા કરતા અલગ આવ્યું. we play એટલે we પછી કરતા ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દો. we will play games. અમે રમતો રમ્યા and હવે એ વાક્ય બાળકો બીજું જોઈન કર્યું છે. had a lot of fun. ઘણી બધી મજા કરી. and we have a lot of fun. અને અમે ઘણી બધી શું કરી બાળકો? મજા કરી. ચલો બાળકો, અહીંયા આપણી બે એક્ટિવિટી પૂરી થઈ. એક્ટિવિટી નંબર 4 અને એક્ટિવિટી નંબર 5. હવે ભણીએ છીએ બાળકો એક્ટિવિટી નંબર 6, જેમાં તમને ડાયલોગ સંવાદ આપ્યા છે બાળકો, બરાબર? દિનેશભાઈ અને મેનેજર. જો બાળકો દિનેશભાઈમાં તમારે ખાલી જગ્યા છે, બરાબર? અને પછી કહે છે બાળકો મેનેજર શું કહે છે? યસ યુ મે. યસ યુ મે. ચલો એમાં બી બાળકો તમારે ખાલી જગ્યા છે. પાછા દિનેશભાઈ આવે છે. દિનેશભાઈ કહે છે બાળકો આઈ વોન્ટ ટુ ઓપન અ saving bank account with your bank. ઓકે બાળકો, ચલો પછી મેનેજર શું કહેશે બાળકો? એ ખાલી જગ્યા છે. અહીંયા આપણી ખાલી જગ્યા છે. ચલો પાછા દિનેશભાઈ આવે છે. દિનેશભાઈ એવું કહે છે બાળકો સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. ચલો પાછા મેનેજર આવે છે બાળકો. સંવાદ બહુ લાંબો છે તમારો, બરાબર? અને એમાં તમારી ખાલી જગ્યા છે. મેનેજર પછી પાછા બાળકો આવે છે દિનેશભાઈ. દિનેશભાઈ શું કહે છે? ₹1000. ઓકે, પાછું બાળકો મેનેજર આવે છે અને મેનેજરમાં તમારી બ્રેન્ડ છે. અને છેલ્લે દિનેશભાઈ કહે છે બાળકો થેન્ક યુ. ઓકે બાળકો, આ સવાલનો અડધો લખાયો છે બાળકો. એના પહેલા તમે આ એક્ટિવિટી પાર્ટનો આ ભાગનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો પછી આપણે આગળ વધીએ છીએ. એના ક્લુ લખવાના બાકી છે. લેવાઈ ગયો બાળકો સ્ક્રીનશોટ? ચલો ઓકે, લેવાઈ ગયો. વેરી ગુડ. ચલો આ ભાગને હું સાફ કરું છું. હવે જો બાળકો આની ક્લુઝ તમને આપેલી છે. ક્લુઝ ક્લુઝમાં પહેલું કહે છે બાળકો હાઉ મચ મની ડુ યુ want to deposit. Okay, second clue क्या है बाळको? Okay, give this form
money to the cashier. तीजों क्लू क्या है? May I come in, sir? Come in, sir. चलो चौथों क्लू क्या है बालको? Very nice. Okay? Take this form and fill in the details. चलो पांचवं वाक्य, What can I do for you? What can I do for you? ચલો આ પાંચ ક્લૂઝ તમે આપ્યા છે અને આ પાંચ ક્લૂઝ ના આધારે દિનેશભાઈ અને મેનેજરનો સંવાદ આપણે પૂરો કરવાનો છે, બરાબર? ચલો તો જો દિનેશભાઈ અને મેનેજર બંને વાતચીત કરે છે. દિનેશભાઈમાં કંઈ આપેલું નથી અને શરૂઆતમાં કંઈ ના આપ્યું હોય તો આપણે એનો જવાબ લેવા ક્યાં જવાનું? નીચેના વાક્ય પર. મેનેજર શું કહે છે? યસ યુ મે, હા તમે આવી શકો છો બાળકો, બરાબર? તો પહેલા દિનેશભાઈ શું કહે છે બાળકો? મે આઈ કમ ઇન સર. શું કહે છે? મે આઈ કમ ઇન સર. મે આઈ કમ ઇન સર. ચલો ઓકે, પહેલું વાક્ય પતી ગયું. આપણું ટિક માર્ક કરી દેવાનું જેથી આપણને ખબર પડે. મેનેજર શું કહે છે? યસ યુ મે, હા તમે આવી શકો છો. તો હવે જો બાળકો પાછું ખાલી જગ્યા છે તો મેનેજર શું કહે છે? શું કહે છે બાળકો? હા, what can I do for you? હું તમારા માટે શું કરી શકું છું? what can I do for you? બરાબર, હું તમારા માટે શું કરી શકું છું? તો દિનેશભાઈ કહે છે I want to open a savings bank account with you bank. You થી ભાગ્યા યોર છે, સોરી. હું તમારી બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવા માંગુ છું બાળકો. તો મેનેજર શું કહેશે? શું કહેશે બાળકો મેનેજર? વેરી નાઇસ, ટેક ધીસ ફોર્મ. વેરી નાઇસ, ટેક this form and fill in the details. બરાબર, આ ફોર્મ લો અને ડિટેલ્સ ને શું કરી નાખો? તમે ભરી નાખો. શું કરી નાખો બાળકો? ડિટેલ્સ ને ભરી લો બાળકો, બરાબર? એટલે કે આ ફોર્મ લઈ અને તમારે ડિટેલ્સ બધી ભરી લેવાની છે. કયું વાક્ય આવી ગયું બાળકો? આપણું આ વાક્ય આવી ગયું. 1 2 3 આવી ગયા. એટલે મેનેજર એક પાસે શું કહે છે? સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. ફોર્મ તો મેં ભરી દીધું છે. તો મેનેજર શું કહેશે? શું કહેશે? હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ ડિપોઝિટ? શું કહેશે? 4 નંબરનું વાક્ય બાળકો અહીંયા. હાઉ મચ મની ડુ યુ want to deposit? તમે કેટલા પૈસા ભરવા માંગો છો? તો દિનેશભાઈ કહે છે 1000 રૂપિયા ભરવા માંગુ છું. તો મેનેજર હવે કઈ વાક્ય નથી બાળકો? ઓકે. શું કહે છે મેનેજર? ઓકે. ચાલો શું કહે છે બાળકો? ઓકે. give this form કોને આપવાનું છે? and money to the cashier. બરાબર, આ ફોર્મ અને પૈસા કોને આવો? કેશિયર. બરાબર, અહીંયા બી ખાલી જગ્યા છે બાળકો, અહીંયા બી તમારી ખાલી જગ્યા છે અને અહીંયા. ઓકે, ખ્યાલ આવી ગયો? અહીંયા 5 બાળકો સંવાદ આ પૂરા થઈ ગયા. દિનેશભાઈ છેલ્લે શું કહેશે? થેન્ક યુ. દિનેશભાઈ શું કહેશે તમને છેલ્લે? થેન્ક યુ કહેશે. ઓકે બાળકો, ખ્યાલ આવી ગયો? ચલો કમ્પ્લીટ. તો અહીંયા આપણે એક્ટિવિટી 6 સુધી બાળકો કમ્પ્લીટ પૂરું થાય છે. બાકી તમારે પાછળ MCQ છે એક્ટિવિટી 7 માં
એ જાતે કરવાના, ઓપોઝાઇટ વિરુદ્ધાર્થી પણ તમારે જાતે કરવાના બાળકો. કઈ બી ના આવડે મને પૂછી લેજો અથવા આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. ઓકે બાળકો, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ફર્સ્ટ ક્લાસ. ઓકે, આવી ગયો સ્ક્રીનશોટ. ચલો આવજો, ગુડ બાય. આ બધી જ તૈયારી મારી